નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝ પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વાત કરીએ આજના મુખ્ય અને મહત્વના સમાચારની। ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યું। 11 નવેમ્બરથી મધ્યપ્રદેશ, ચંદીગઢ અને ઝારખંડમાં શીતલહેરની ચેતવણી। દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડી વધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ અંગે દુઃખદ વ્યક્ત કર્યું છે। ભૂટાનના 2 દિવસીય પ્રવાસ પર ગયેલા મોદીએ જણાવ્યું કે આ હુમલો એક પૂર્વયોજિત કાવતરું છે અને જે લોકો તેના માટે જવાબદાર છે તેમને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે। દિલ્હીના લાલ કિલ્લા પાસે એક મોટો કાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો। આ વિસ્ફોટમાં 2 થી 3 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। કારમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે અન્ય 3 વાહનો પણ લપેટમાં આવી ગયા હતા। આ વિસ્ફોટ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પર થયો હતો। નેપાળના મધ્ય પ્રાંતના નેતા સરોજ કુમાર યાદવને મુખ્યપ્રધાન બનાવ્યા બાદ હિંસા ફાટી નીકળી છે। જનકપુર ધામ સ્થિત મુખ્યપ્રધાન કાર્યાલયમાં તોડફોડ અને રસ્તા પર વિરોધની ઘટનાઓ બની। પ્રાંતીય પ્રમુખ સુમિત્રા સુવેદી ભંડારીએ યાદવને શપથ અપાવી, ત્યારે નેપાળી કોંગ્રેસ સહિત 7 પક્ષોની દાવેદારીની અવગણના કરવામાં આવી। ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં વરસેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં પૂરના કારણે ખેતી પાકને નુકસાન થયા હોવાનો અહેવાલ મળ્યા હતા। ત્યારબાદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ 5 જિલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો। રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે પાક નુકસાન સહન કરવું પડ્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ₹10,000 કરોડના ફાર્મર રિલાઇફ પેકેજની જાહેરાત કરી છે। જોકે આ જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધ્યો છે। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લો, જેથી તમને આવા સમાચારોની અપડેટ મળતી રહે।